બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ જે રીતે કોળી સમાજના આગેવાનો છે, ધારાસભ્યો છે, સાંસદો છે, દરેક લોકો સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એસઆઈટીની રચના થઈ હતી, પરંતુ આ બધાની વચ્ચે ભાવનગરના કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી હતી અને હવે આ જ લીગલ ટીમ છે જ્યાં નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો એ ઘટના સ્થળે પહોંચ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના કોળી સમાજના જે વકીલો છે એ લોકો દ્વારા એક લીગલ ટીમ બનાવવામાં આવી છે અને આ લીગલ ટીમ હવે નવનીતભાઈને કેવી રીતે માર મારવામાં આવ્યો હતો, ક્યાં માર મારવામાં આવ્યો હતો ને કેવી રીતે નવનીતભાઈને ન્યાય મળી શકે એ દરેક વાતને લઈને હવે તપાસ કરવાના છે ને એવામાં ખાસ કરીને જે જગ્યાએ આ બનાવ બન્યો હતો એ જ જગ્યાએ આ લીગલ ટીમના લોકો ત્યાં પહોંચ્યા હતા। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। કિશોરભાઈ સાહેબ આજે આવે છે ને તમારી એંગલ કરો એમ કરો પછકડા જે છે કિશોરભાઈ ઓલી બાજુ આમ કાચ પડ્યા છે જે આગે એમના માં તમારી રીતે બધા ચેક આ સાહેબ આ બાજુ લેવો આ એક છે ને ગાડીનું નામ સાથે સાહેબ છે 11 દિવસ ત્યાં ફટાફટ આવી તપાસ છે ડાંગર બીજેથી પંચનામું કરીને કહું છું પંચનામું કરી નાખ્યો ને ફટાફટ 225 પ્રમાણે આ વસ્તુ છે જોડો ખરી 207 વાળી એને કઈ તપાસ ક્યાં કરી પોલીસ સ્ટેશન બધા પાણા છે ને મારેલા હતા ગાડી આમ પાણા પીડા મારેલા પોલીસ સ્ટેશનના કેમેરામાં નો હોય આગળ કરીને આપણે કઈ વાંધો સાહેબ દબી છે આ ઇન્ડિકેટર પીડો બાઇક ને આગળ કરી કિશોરભાઈ મારે છે ને એમને છે ને વાડીમાં બસી જ ચાલતું હતું એટલે ભાઈ એનું ચાલુ આપણે આપું બસી જ ચાલતું હતું એટલે મારે ગાડી આગળ હતી બધાને કરવાનું મારે જનરલ બાઇટ કરવું ના ના જનરલ બાઇટ તો કરી બાઇટ કરવું પડે મારે ભાઈ બે બાઇટ કરવાનું હા હા કાર આજે ગાડીમાં આ બધું ને સાઈડ દાબી જાય બસ સેમ આ તો થઈ ગયું સાહેબ બાકી નેક્સ્ટ પગલું આપણે પછી આપણે કરશું, બરાબર ઓલો મારતા હતા એ વિડિયો કાઢો ને એટલે કોનામાં છે ફેસબુકમાં કાઢો ને એટલે આ ઓલો મનિત ને હા એંગલ જોઈ લેવાય ને કઈ સાઈડ નો એંગલ છે વિડિયો એક પછી એક બધા પોતાના આપણી પાસે ચોખ્ખો ઓલો બરોબર ગાળું બાળું બધું ભેગું એવું છે કે કટિંગ કરેલું નથી। આ બાજુ સાહેબ આ બાજુ હોય છે આમ આમ એટલે અહીંથી આમ સીધા સાંભળવું નથી આ બધું હા એમ ડરો ખરાબ અહીંયા છે ને ચાપો હા અને આ કોની વાડી છે આ વાડી કોની છે કોઈને ખ્યાલ છે ભાઈ મોની એ ભાઈ વિજય કોની વાડી પાછળ ઓરડી પાસે કોઈ માણસ કે હાજરમાં આવતું એવું કઈ અરે ઓલા આગળ વાડી નાળું હોટેલ આગળ હા ચાપા એ બાઇક ને આમ ધક્કો મારે છે બનાવે છે બાઇક ને જો એ છે ને આમ પાડે છે વાડીના ચાપા એ અહીંયા છે કે અહીંયા આ આ જગ્યા છે બેઠેલા હતા અહીંયા તરત અહીંયા ઓલી બાજુ ઉભેલા છે એટલે ત્યાં એ લોકોના પગના એટલે તમે લોકો સડક પાછળ જ પગના નિશાનો ત્યાં કદાચ અહીંયા શૂઝના નિશાનો છે જ તે એમ લોહી વાળો પથ્થરો તો લીધું જગમીનભાઈ અમે લઈ લીધું આમ બેઠા છે આમ બેઠા છે
બેઠા છે અહીંથી આમ આખો ફેસ આવી રીતનો છે હા હા મારે જો આ જો બાઈક એને આગળ કર્યું. મારવા માટે બાઈક છે ને બાઈક પડ્યું હતું પછી જો બાઈક આમ હતું ને એટલે આમ આ બાજુથી આમ આમ ઘા કર્યું એમ એટલે ઓલાને હરકો એમ એટલે એને મારવા એ બાઈક એની પડતી હતું ને એટલે ઘા નહોતો આવતો. એટલે તૂટ્યા અહીં ટુકડા એમાં તૂટ્યા એમાંથી આ ટુકડા અહીં રહી ગયા અને બાઈક આટલો એક બાજુ અત્યારે હાલ કોળી સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે ને એવામાં હવે લીગલ ટીમના લોકો છે એ લોકો નવનીતભાઈને પણ મળ્યા હતા એ સમયે પણ શું વાતચીત થઈ હતી એના ઉપર પણ નજર કરીએ. છોકરાને પૂછ્યું મેં કીધું કે કોઈ કીધું કે ભાઈ તમારું કઈ રીતે ટેક્ટર ભાઈ બોલે ને તમારે રોયલ્ટી માંગી હતી ને. આ એ વખત રોયલ્ટી ને એવું પૂછ્યું રોયલ્ટી ખોટા અધિકારી તરીકે નામ આપીને રોયલ્ટી પ્રમાણે લેવી ત્યાં ઈ બાને ચાવી કાઢી બાકી બીજો હતું ત્યારે નહોતું પછી શું થયું કે પછી ત્યાંથી મેં કીધું કોઈ અધિકારી હશે તો હું આશ્રમ બાજુ ગયો કે ત્યાં કોઈ હશે ત્યાં ગયો ચાવી પરત લેવા માટે. હા, ચાવી લેવા માટે. સમજૂતી કરવા માટે જે કાંઈ હોય એટલે ત્યાં કોઈ જોયા નહીં પછી આ કીધું કે ગાડી આ રીતની હતી એટલે એ ગાડી ત્યાંથી ક્રોસ થઈ એટલે પોલીસ સ્ટેશન પાસે જઈને ઊભી રહી એટલે મેં ત્યાંથી જોયું રસ્તામાંથી ઊભા રહી એટલે ગાડી ત્યાં બમ્પ હોય કે એવું હોય ત્યાં ઊભી રહી છે એટલે હું પાછો બાઇક લઈને ત્યાં પાછળ ગયો તો ત્યાં ગાડી થોડી ધીરી પડી હું એનાથી આગળ વહી ગયો કોઈ જાણીતું મને કોઈ લાગ્યું નહીં કોઈ અધિકારી હોય તો આપણે ક્યાંય પૂછપરછ કરી હું આગળ વહી ગયો એટલે એ છોકરી આગળ એટલે ક્યાં જવાની મોણ પર સાઈડ ને ખેડૂતના ઓલા મારું મશીન હાલતું હતું કામથી એટલે મેં કીધું હું એ સાઈડ મશીન એટલે એ સાઈડ હું જતો હતો એટલે આ વેરના કાર આવીને સીધી મને આગળ ક્રોસ કરીને સીધા ઉતરીને સીધું મારવાનું શરૂ કર્યું. વેર કલર કેવો હતો વ્હાઈટ કલર હતો બ્લેક કાચ હતા. હાજરાની બેઠેલા માણસની ચમક 4 જણા એમાંથી ઉતર્યા હતા. ચાર ઉતરી ગયા હા તમે અને તમને કે જોઈ નહીં કેમ અંદર મારો કેટલા હતા એ કાંઈ ખ્યાલ છે એ નથી પૂછ્યું. પછી ઓય સીધું કીધું કેમ મારો પીછો કરે છે એમ કરીને સીધા મને મારવા જ મળ્યા. અત્યારનું શું થયું હથિયારમાં ધોકા અને પાઇપ કેટલા જણા હતા? એ 4 જણા બહુ મારવા વાળું જ થયું. પછી ફરીને બીજી ગાડી પછી પાછી થોડી વાર થઈ એટલે બીજી ગાડી આવી એમાંથી પાછા 4 જણા ગાડી કેવી હતી એ સીપ સ્વીપ કેવા કલરની વ્હાઈટ લાઈટ એમાંથી કેટલા જણા? એમાંથી 4 જણા અને બધા પાસે શું શું હતું ધોકા અને પાઇપ જ છે. બધા પાસે. પણ તમને થોડું ત્યાંથી ક્યાં સુધી મળે કેટલી મિનિટ ક્યાં ક્યાં ઘા કર્યા શરીરમાં કોઈ ભાગ બાકી જ નથી રહ્યો. બંને હાથે બંને હાથ બંને પાછળ એક જણો વિડીયો ઉતારતો હતો કોઈ આવેલા પૈકી જે આવ્યા હતા એમ 8 પૈકી નો વિડીયો ઉતારતો હતો કોઈ 8 માંથી હવે કોણ એટલે આમ બીજું તો ત્યાં કોણ હોય એકાંત જગ્યા હોય તો ત્યાં કોણ હોય? હવે નવનીતભાઈ જે બનાવ બન્યો એ કયો રોડ કહેવાય? આપણે પગદાણામાં દીપાલીબેન લખજો ને. દીપાલી અને બધાના પર લગી ત્યાં જે બનાવ બન્યો ત્યાં કોઈ લાઇટની વ્યવસ્થા છે નહીં એટલે આ લોકોએ જે નક્કી કર્યું કે ભાઈ અંધારાવાળી જગ્યા ઉપર હુમલો કરવો એટલે આયોજનપૂર્વકનો આયોજનપૂર્વક. ઓલો કરવામાં આવેલો બનાવ ને અંજામ આપવામાં આવ્યો બરોબર. હવે તમે આગળ જાઓ. તમે લ્યો તો ખરા તો એ. ના ના આપણે અત્યારે જો હવે અમે એટલે જ એમ કે તમે આગળ બીજો કિશોરભાઈ. બીજો બે મુદ્દો છે સ્નેચિંગ અને ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી એ કલમમાં અને ચાવી રિકવર કરવી અને ચાવી મુદ્દામાં રિકવર આરોપી પાસેથી મુદ્દામાલ જે આરોપી ચાવી જેની પાસેથી આવે. ગમે તે જેની પાસે હોય એની પાસેથી ચાવી રિકવરી કરવાની એ લોકો તમને મારતા હતા. અને તમારી સામે એ મોબાઈલની લાઇટ હતી એટલે એ એટલા માટે થઈને તમે એનો ચહેરો જોઈ શકતા હોય એવું થાય તમે એની લાઇટ ચાલુ હતી બરાબર. પછી એ આશરે મારવાનો જે હતું એમનો ઘટનાક્રમ લગભગ કેટલું આમ
5 મિનિટ બનવાનો સમયગાળો 4-5 કેટલો? મિનિટનો તો 4-5 મિનિટનો, અને એ દરમિયાન તમને આ બધી ઈજાઓ હા. કરેલી, અને તમે બચવા માટે થઈને વિડીયોમાં દેખાય જે રીતે તમે હાથ આમ હાથથી બચાવ કરો. માથું અને એ દરમિયાન ત્યાંથી કોઈ પસાર થયેલું નહીં, નીકળે નહીં. પછી એમને તમને મારવાનું બંધ પછી ક્યારે તમે શું કર્યું? ઈ લોકો- મારવાનું બંધ જે આમથી કઈ ઓલી ગાડી આશ્રમમાંથી સેવાવાળાની નીકળી ગયા નહીં એમની લાઈટ જોઈ ગયા છે બરોબર, કારણ કે હું તો આમ ફરી હતો, પેલી સાઈડ થી ગાડી આવે, હું ઓલી બાજુ ફરેલો હતો, એટલે એ લોકોએ કીધું કે હાલો જલ્દી ફટાફટ હવે ગાડી કોઈ આવે છે. લાઇટના પ્રકાશ લાઈટ નહીં એવો આવતો. આવતો. કારણ કે 1 કિલોમીટર જેટલેથી પોલીસ સ્ટેશન આશ્રમની ગાડી નીકળે એટલે ઉભા રહે લાઈટ દેખાય. મને તો ન દેખાય, હું તો નીચે હતો, નીકળે એ રોડ ઉપર હતો. ઈ ત્યાંથી તરત જ તે બે હા. ગાડીમાં બેસીને કઈ બાજુ ગયા ઈ? ગાડી એ બગદાણા side જ એ બગદાણા બાજુ ગયા. પછી તમે શું કર્યું? પછી હું આમનામ ને ત્યાં નહોતો, આમનામ આમ થોડી મને ભાન જેવું હતું, પછી ગાડીને અમારી નજીક પહોંચી એટલે મેં ઊંચો હાથ કર્યો એ લોકોને. કોને ઊંચો હાથ કર્યો? આ જે સેવાવાળો આશ્રમ, આશ્રમ સેવાવાળી ગાડી. એ લોકોને મેં કીધું કે મને હોસ્પિટલે લઈ જાઓ. એટલે હું હતું કે મેં ત્યારે એમને કીધું નહીં, મેં પહેલાં મને દવાખાને પહોંચતો. એ દવાખાને લઈ પછી મેં એટલે એ લોકો લઈ ગયા કે એમ્બ્યુલન્સ બોલાવી એ દીધી? લોકો જ લઈ ગયા. એમનું કયું વાહન હતું? બોલેરો હોય કે પિકઅપ હોય ગમે તે. પિકઅપ બોલેરો. એમાં એટલા કેટલા માણસો હતા અંદર? કઈ આશરે ખબર છે? બીજા આપણને દવાખાને પેલા ક્યાં? આયા સરકારી. સરકારી બગદાણા સરકારી બગદાણા હોસ્પિટલ. સરકારી હોસ્પિટલ પહેલા ત્યાં લઈ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર મળી ગઈ. પ્રાથમિક સારવાર બધું બગદાણા સરકારી. ત્યાંથી એવડે એ ગાડીવાળા કીધું મારા છોકરાને ફોન કર્યો એટલે મેં કીધું મારા બેટો ફોન તોડી નાખ્યો. અચ્છા, ઈ ફોન પછી તમે લઈ લીધા સાથે તમારે? હા એ તો આ છોકરાઓને આવ્યા હતા ખીચામાં નાખ્યા તો ઓલા યાત્રાળુએ લીધા હોય ઈ તમને મળી ગયા. તૂટેલા ફોન અને આશરે આ જે બનાવ તમારો બન્યો એનો સમયગાળો એવો 1.5 વાગ્યાનો. એટલે રાત્રિના, અને આમ ગણો તો વહેલી સવારના. હા, એમને 12 કલાકે અમારો સમય પોલીસનો મોકલેલો બદલાય. 12:00 થઈ જાય. આના બદલે 3 વાગે બરોબર 2 વાગે. પ્રાથમિક સારવાર પછી તમને મોવા ત્યાંથી મોવાડી. હનુમત હોસ્પિટલમાં રિફર, પછી એમ્બ્યુલન્સમાં લઈ ગયા કે ભાઈ નહીં મારી ગાડીમાં લઈ ગયા. તમારી ગાડીમાં ગયો? તમારી ગાડીમાં ગયા હતા કે એમ્બ્યુલન્સમાં? મારી ગાડીમાં. પોતાનું વાહન. રંજીતને ક્યાં મૂકી જશે? અને ત્યાં તમારી પૂરી સારવાર અને કાલે તમને ડિસ્ચાર્જ કર્યા હતા બરોબર? પરમ દિવસે. ત્યાં હોટલના ફૂટેજનું કીધું હતું. હા. એ હોટલના એના નથી મળ્યા? નહીં એને એવું છે, પહેલી વખત ગયા એટલે કે મારી પાસે પાસપોર્ટ નથી. બીજી વખત ગયા લોકો પોલીસ. હા ને પોલીસ પહેલી વખત પોલીસ ગયા હતા, બીજી વખત પછી તો પછી બીજી વખત મેં એના પહેલી તારીખ પહેલા એના બધા ડેટા ઉડે હાર્ડ ડિસ્ક બદલી નાખી. એ તો બેકઅપ આવી જાય. એમ બહુ ટેન્શન નથી. આ ડિસ્ક તો કબજે નહીં એટલે બેકઅપ આવી જાય. એટલે આપણો મુદ્દો હા, ભાઈ, આ ફૂટેજ મહત્વના છે. હોટલના પછી એની ફૂટેજ સામેની બહુ હોટલ છે, મહત્વના છે. આ બનાવ વિના પહેલાનું એની સામેની હોટલ છે. બીજી દીપ આ દીપ. એને ત્યાં અમે 1 કલાક સુધી તો બેઠા. આ એકબીજા ફોન આવ્યા કે ધીરજનો ફોન આવ્યો, પેલા રાજુ બોરડાનો ફોન આવ્યો, એ લોકોના ઓલા બોરડાનો ફોન આવ્યો. પછી કોઈક આપા કરીને છે એને આવડાને ફોન કર્યો કે ભાઈ એવી કોઈ મેટર નથી, એવી કોઈ માથાકૂટ નથી. એમ કીધું કે બગદાણા આવી એટલે એને ના પડી ભાઈ એ મારા જયભાઈ છે, તમે મારા જયભાઈ છો, કોઈ માથાકૂટ ન થાય, જે કાંઈ પ્રશ્ન હોય બધું સોલ્વ લે. એટલે 1 કલાક સુધી તમે એની હારે બેઠા હતા. ત્યાં હોટેલ. રામભાઈ નવનીતભાઈ, આ એનું કોઈ આપણે જાણવું છે તો એને પણ બોલાય. તમારો જે આ બનાવ બન્યો એ જ દિવસે તમારે રાજુ બોરડા હા સાથે વાત થઈ હતી. હા, કેટલા વાગે વાત થઈ હતી અંદાજે? આજે ઓલાની હારે વાત થઈ ને જયરાજ પહેલા જયરાજ હા, જયરાજ. એની સાથે કેટલા પછી તરત રાજુ બોરડાનો લગભગ ફોન. કેટલો સમય? તરત જ આનો ફોન કાપ્યો એટલે તરત એનો ફોન. એટલે એનો બંને ફોન બંને તમને બનાવના દિવસે ક્યાં રે? એટલે એના સમય એની કઈ પહેલા. કેટલા 9 વાગે? વાગે. રાતના? રાતના 9 વાગે. રાતના- બનાવનો, હા. રાતના 9 વાગે એટલે તમારી બનાવ સાથે- બનતા પહેલા. રાતના 9 વાગે તમારી સાથે બંને વ્યક્તિએ વાત હા. કરી અને એ તમારો ઓડિયો અમે હા. સાંભળ્યો છે અને એ તમે મૂકો પણ છે. હા. એ પ્રમાણે તમારે વાત થઈ હા. અને વાત થયા પછી તરત જ તે આ ટ્રેક્ટરની ચાવી વાળો બનાવ્યો આ તે અને ક્યાં? તરત જ તમારી સાથેનો આ નહીં, બનાવ. આ વાત થઈ પછી અમે આ બધી મેટર સુલઝાવવા માટે ટૂંકમાં વાતચીત કરવા માટે અમે 1 કલાક 2 કલાક બેઠા ત્યાં બેઠા. રામભાઈના હોટલે. જી જી કોની હોટલે? રામભાઈ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.